ઓમ શાંતિ. ચાલો આજે આપણે સાંજથી બ્લોગની શરૂઆત કરી દઈશું. તો જો અત્યારે સાંજે અમે જઈએ છીએ PM પાર્કે અને આજે આખો દિવસ સેવાઓ ચાલી. તો દીદીએ આજે કીધું હતું કે આજે બધા બાબાના બાળકોને ફરવા લઈ જવાના છે. તો આજે લઈ જવાના છે દીદીએ અમને PM પાર્ક. PM પાર્ક એટલે કે પ્રકાશમણી દાદીના નામ ઉપરથી પાર્કનું નામ પડ્યું છે. તો અમને બધાને ફરવા લઈ જાય છે આજે PM પાર્કમાં. તો ચાલો બધા જ પોતપોતાની રીતે રિક્ષા બાંધે છે. કોઈ પણ રિક્ષા બાંધે એમાં એક વ્યક્તિના 10 રૂપિયા હોય. તો અમને પણ ખુલ્લી મસ્ત એવી રિક્ષા મળી ગઈ. અમારી સાથે દીદી હતા. તો ચાલો ખૂબ મજા કરતાં અમે પહોંચી જઈએ છીએ PM પાર્કની અંદર. જો બધા પોતપોતાની રીતે રિક્ષા બાંધે છે અને હમણાં બધા એકી સાથે પહોંચી જશું અમે PM પાર્કની અંદર. ચાલો કેટલા બધા બાબાના બાળકો જો પહોંચી ગયા બધા PM પાર્કની અંદર. રિક્ષા બધા જ લોકોને બહાર છોડી જાય ને આખો જ તે બાબાનું ગાર્ડન છે. જો કેટલું મોટું ગાર્ડન છે. બાબાનો કમરો પણ અહીંયા આગળ છે, બહુ મોટો ભવ્ય કમરો પણ બહુ સરસ છે. અને અહીંયા આગળ વોટર શો છે, એ અમને દેખાડવા માટે થઈને દીદી લોકો લઈ આવ્યા છે. ચાલો ઓમ શાંતિ. હાલો આપણે જઈએ છીએ PM પાર્ક. ચાલો આપણે જઈએ PM પાર્ક મજા કરવા. ઓમ શાંતિ. ઓમ શાંતિ. હાલો જલસા કરશું બધા, તમને દેખાડશું બધાને. જો અમારી આખી ટીમ પોગી ગઈ છે. દીદી અમને લઈ જાય છે. જો PM પાર્ક પણ એકદમ સરસ મજાનું, એકદમ કુદરતના ખોળામાં બનેલું છે. જો આજુબાજુ એકદમ મસ્ત ઊંચા ડુંગરા છે ને મોટા ઝાડ છે. તો એમની વચ્ચે આ બનેલું છે સ્ટેડિયમ ને PM પાર્કમાં આવેલું છે આ સ્ટેડિયમ. અહીંયા આગળ વોટર શો દેખાડવામાં આવશે ખૂબ સરસ રીતે. જો બહાર કેટલા સરસ નજારા છે. ઊંચા ડુંગરા દેખાય છે. સરસ મજાની રોશની દેખાય છે ને નહીં અંધારું કે નહીં અજવાળું. એટલોનો શામનો સમય થઈ ગયો છે. ખૂબ સરસ મજાનો. ધીમે ધીમે બધા જો આવતા જાય છે. આમાં દેખાય નહીં પણ પાણીનું દેખાય. આ નીચે જ દેખાય, પાછું ઉપર ક્યાંય ન દેખાય. ઉપર પાણી के दाता
गीता में वर्णित इस प्रसिद्ध श्लोक में भगवान कहते हैं कि जब जब भारत में धर्म की अधिग्लानि हुई, अधर्म बढ़ा, तब तब धर्म की पुनर्स्थापना करने के लिए परमात्मा ने इस धरा पर अवतरण लिया है। आज अधर्म अपनी चरम सीमा पर पहुंच गया है और पाप का घड़ा भर चुका है, और यह कहना बिल्कुल भी अतिशयोक्ति नहीं होगी कि वर्तमान समय हम घोर कलयुग से गुजर रहे हैं, जहां एक ओर विज्ञान, तकनीक और भौतिक साधनों की अति हो रही है, वहीं दूसरी ओर जनसंख्या, प्रदूषण, हिंसा, दुख और अशांति की भी अति हो रही है। मानव में निहित मनोविकार वहीं सभी मानव भी सर्वगुण संपन्न देवता स्वरूप में इतनी परमाणु हथियार आज हमारे पास है। 2 विश्व युद्ध तो हम देख चुके हैं, और तीसरा विश्व युद्ध कितना विकराल हो सकता है उसका अनुमान हम लगा सकते हैं। वायुमंडल में हो रहे परिवर्तन भी हमारे सम्मुख है। ग्लोबल वार्मिंग आज पूरी दुनिया के लिए चिंता का विषय बन चुका है। अनेकों पीस कॉन्फ्रेंसेस और क्लाइमेट चेंज कॉन्फ्रेंसेस होने के बावजूद भी कोई भी इस विकट परिस्थिति को नियंत्रित नहीं कर पा रहा है। न चाहते हुए भी हम अपने विनाश का स्वयं ही आह्वान कर रहे हैं। समय बहुत तीव्र गति से आगे जा रहा है। आवश्यकता है कि हम सभी इस महापरिवर्तन काल को पहचानें। हमारा उद्देश्य आपको महाविनाश की बात से डराने का नहीं, अपितु उस विनाश के बाद आने वाली नई स्वर्ण सत्य की दुनिया के बारे में बताना। इस परमात्मा अवतरण की वेला के महत्व को जान परमात्मा द्वारा बताई जा रही श्रीमत को अपने जीवन में धारण करने से ही हम उस दुनिया में जा पाएंगे। ચાલો, ખૂબ સરસ મજાનો ટાઈમ પસાર થઈ ગયો. એકદમ મસ્ત મૂવી પણ હતું અને એકદમ સરસ મજાનો વોટર શો પણ હતો. ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યા અમે બધાએ, કારણ કે આખો દિવસના થાકી ગયા હતા ને. ચાલો, આ છેલ્લા દિવસે હવે બાબાના કમરામાં જઈ આવીએ. PM પાર્કનો છે આ બાબાનો કમરો. ત્યાં આગળ બેસી અને થોડીક વાર બાબાની સાથે રોહરિહાન કરી અને અમે નીકળી ગયા પાછા મધુવનમાં. મધુવનમાં જો આ બહારનું ઝાડ છે, ત્યાં આગળ પંખીઓ રાતના સમયમાં એકદમ શાંતિથી શાંતિવનના પ્રાંગણમાં બેઠા છે ને બધા એકદમ શાંતિમાં છે. ચાલો, હવે નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. વાગ્યા છે 3:30. તો સૌથી પહેલાં તો હું ગઈ બાબાના કમરામાં. બાબાના કમરામાં જઈ અને મેં સરસ મજાનો બાબાને લેટર લખ્યો. મારા દિલની બધી જ વાત મેં બાબાને કરી દીધી ને બાબાને કીધું કે બાબા, મને ફરી વખત પાછા બોલાવજો, મારે ફરી વખત પાછું આવવું છે. તો બાબાને મેં મારા બધી જ દિલની વાતો કરી દીધી અને બાબાએ સાંભળી એવો મને અનુભવ થયો. લેટર લખીને અમે પહોંચી ગયા પાછા ડાયમંડ હોલની અંદર. જો અત્યારે સંખ્યા બહુ છે નહીં, ખાલી સેવાધારીઓ જ છે અને સેવાધારીઓ જે રોકાવાના છે એ રોકાશે, બાકી બધા આજે જ બધા નીકળી જવાના છે. તો ચાલો, અમારી પણ અત્યારે ગાડી રેડી છે, અમે પણ જવા માટે તૈયાર છીએ. બાબાનું ઘર જાણે કે એવું લાગે કે જાણે પિયરમાં આવ્યા હોય એવું, એને એવું લાગે જ નહીં કે આપણે ક્યાંય બીજે આવ્યા છીએ. એને જાણે એવું લાગે કે જાણે હું મારા પપ્પાના ઘરે આવી છું, હું મારા પિતાના ઘરે જાણે આવી હોઉં ને એવો અનુભવ થાય અંદરથી. અને જો છોડીએ છીએ ને તો કોઈને ગમતું નથી. અત્યારે વાગી ગયા છે સવારના 5 અને 5 થી 6 વાગ્યા સુધીમાં અમે પહોંચી જઈશું અંબાજી. અને 7 વાગ્યાની પાછી અમારી બસ છે અંબાજીથી અમરેલી સુધીની. તો ચાલો, હવે અત્યારે અંબાજી જઈએ છીએ. જતાં જતાં પણ બધાને દુઃખ થાય છે કે બાબાનું ઘર અત્યારે છોડવું પડે છે. પણ બાબાનું ઘર એવું છે ને કે ગમે એટલા દિવસ કદાચ તમે રહ્યો ને તો તમને અધૂરા જ લાગે, ઓછા જ લાગે.
मेरा बाबा मीठा बाबा प्यारा बाबा अच्छा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह वाह मेरा पार्ट वाह वाह मैं भाई हरियाणा वाह રસ્તામાં આવતા આવતા અમે બાબાના ઘરે જે વિતાવેલા દિવસો હતા ને એને યાદ કરતા હતા કે કેટલી મજા આવી એમ. આટલા દિવસો 15 દિવસો કેમ જતા રહ્યા બાબાના ઘરે કંઈ ખબર જ ન પડી. સવારથી સાંજ કેમ પૂરી થઈ જતી કાંઈ ખબર જ ન પડતી. એને સવારે અમૃત વેળાના ઉઠ્યા હોય તે છેક સાંજ સુધી બાબા એટલી શક્તિથી ભરપૂર કરતા કે ખબર જ ન પડતી એમ. થાકનો પણ કોઈને અહેસાસ થતો નહીં. અને બાબાએ એટલા બધા અનુભવ કરાવ્યા છે ત્યાં આગળ જઈને કે હંમેશા જીવનભર યાદ રહેશે. બાબાનો જેટલો શુક્રિયા કરીએ ને એટલો શુક્રિયા ઓછો જ પડશે. બાબાને લાખ લાખ શુક્રિયા. બાબા આવું સરસ મજાનું શ્રેષ્ઠ જીવન આપ્યું કે અમે તમને ઓળખી લીધા. અમે સરખે સરખા બધા બાબાના બાળકો ભેગા થયા હતા અને મોજ મસ્તી કરતા હતા. જો રસ્તામાં અંતાક્ષરી રમતા હતા, રસ્તામાં ગીતો ગાતા હતા, ભજન ગાતા હતા. બધાને જે મસ્તી સૂઝે ને એ બધા જ પોતપોતાની રીતે એન્જોય કરતા હતા. ઓમ શાંતિ, ओम शांति ઓમ શાંતિ, ओम शांति निर्विकारी રો આવ્યો રો. એક ને એક નહીં બોલવાનું. બોલો રાજ ઋષિ. બોલો ભાઈઓ છે, માતાઓ બધાય. જય આવ્યો. જહાન નાના મુન્ના. હા હાજવી રાખો. નાના મુન્ના ન નહીં નો મે મગરનો મ. મનમાં ત આ લોકો ત આવ્યો. આને ત આવ્યો. આ તમે એક જ બોલો, આ લોકોને બોલાવો. તો અમે વાહ આપણી ટીમમાં વાહ બચ્ચે વાહ. બાબા કે છે વાહ બચ્ચે વાહ. હર ઘડી ડાય આપણે કઈ નહીં આવતું હોય. તમે કયો હાલશે? દ્રષ્ટિ આવી ગયું ને. તો દાંત કાઢે બોલવાનું છે, દાંત નથી કાઢવાના. હું આવ્યો ન આવ્યો તમારે. નાહક નાહક ખૂને નાહક તો ખૂને આવે નહીં. નાહક હાલો ક આવ્યો. કમજોરી કમજોરી કમજોરી. ર આવ્યો ર ર. કમજોરી કમજોરી. ર રક્ષક આવ્યો. ક આવ્યો. કરુણા. ન હાલશે તમ તારમ દીધો. હા राजी खुशी हो बाबा खुशी. આમ તો છે ને શબ્દ આખા બનાવીને બોલાય. બધા જેને આવડે ને એવો શબ્દ બોલાય આખા. રાજી ખુશી. बाबा
દાદા વચ્ચે નો આવે હો. આ મન મત કહેવાય. દુરાન દેશી. હાલો શું આવ્યો? શાહુકાર હાલે ને. આવી ગયું ર આવ્યો. બોલો. આવી ગયું. વાંધો નહીં, ઉપયોગ કરશું, યાદ આવશે. આનંદ સરોવર. બાબાની થોડી થોડી માનો તમે એક શોરમાં ગમે આનંદ કે સાગર. આનંદ સાગર. આનંદ કે સાગર બાબા. રોયલ્ટી તો આવ્યો ટમેટાન તો રોયલ્ટી ઈ બોયલા રોયલ તો અમારે શું બોલવાનું? ઉપર શું બોલાય? ટમેટાન આવી ગયું. રાજા ઈશ્વરીય પરિવાર. રામ રાજ્ય. રાવણ રાજ્ય. સામ્રાજ્ય આવી ગયું. ઈશ્વરીય પરિવાર આપણામાં બોયલા. રાય તમારે લે હાલો રણ મેદાન ન આવ્યો આપણે. નયન હીન કો રાહ દિખાઓ. નયન ઇनको राह दिखाओ प्रभु. भाई हाय वालो हाउ वटी गीत गाओ एकादो. આપણે ગીત ગવાય હો. હાઈ સ્કૂલ બાબા ભણાવે છે ને. લલાટ ટમેટાન તો ટેકરી બાબા ટેકરી.
હાલો ટેકરી આવે છે, ટોકરી આવે છે, પણ ટોકરી અમે હાચવી રાખો, તમે નથી દેવો અમારે. દર 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 ર કરુણા અણ આવ્યો ન નગાડા બજેગા. નગાડા બજેગા. સાસુ મારા બહુ હટીલા ને નથી બોલે બોલ. સાસુ શેઠ મારા રાજવારે મારા ઘરમાં જેઠાણી દોર કે આબુ મારે કેમ જાવું. મારા ઘરમાં જેઠાણી દોર કે આબુ મારે કેમ જાવું. જોયું ને, આવી જ રીતે મજા કરતાં કરતાં મસ્તી કરતાં કરતાં અમે પહોંચી ગયા અમરેલી. એટલો થાક લાગ્યો હતો ને, પણ થાક ક્યાં જતો રહ્યો, ઉજાગરા ક્યાં પૂરા થઈ ગયા કંઈ ખબર જ પડી નહીં. અને બધા જ પોતપોતાની મસ્તીમાં હે ને બાબાના ગીત ગાતા હતા, બાબાની મુરલી ઉપરથી અંતાક્ષરી રમ્યા અને બધાને મજા આવી ગઈ. એટલા બધા ખુશ થઈ ગયા ને, જેટલા બાબાના ઘરેથી નીકળતા દુઃખ થતું હતું ને કે બાબાનું ઘર કેમ છૂટશે એમ કરીને, એટલા જ બધા પાછા ખુશીમાં બાબાની યાદમાં બાબાની ખુશીમાં નાચવા લાગ્યા. અને બધાય સરસ મજાને જો બાબાના નામ ઉપર ગીત ગાય છે. જુઓ, આવો રહ્યો મારો કાલનો દિવસ અને આજનો દિવસ. તો તમને મારો આ દિવસ કેવો લાગ્યો? જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો, કાલ નવા વ્લોગમાં ફરીથી મળશું અમરેલીની અંદર. તો ચાલો, ઓમ શાંતિ. મજાવો શિવ બાબાના સાગર મારે કે મજાવો. બ્રહ્મા બાબાના વાયક આવ્યા કે આબુ મારે કે મજાવો. ડોશી તો બોલતા નથી, ઘરના કામ તો ખૂટતા નથી ને પાડોશી તો બોલતા નથી. વાત મારે કોને કેવી રે, શિવ બાબાને દિલમાં ગાજે કે આબુ મારે કેમ જાવો. મારા યુગલને કોણ સમજાવે. બાવેન તો મારા યુગલ